નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે પરમ થ્રેશરનું બેક ટોકરી મોડલ ચણાની અંદર ચાલુ છે, તો રિઝલ્ટ બતાવીશું તમને। વિડીયોમાં આગળ બન્યા રહેજો। અલગ અલગ પાકમાં આ જ રીતે આપણે અત્યારે સિઝન માપે છે, એટલે બધા થ્રેશરોનું ટેસ્ટિંગ થશે, કારણ કે આપણે પરમને પહેલી વખત ચણામાં કરેલું છે। ચણામાં નોર્મલ ઘાર છે, કારણ કે સવારમાં ભેગા કરેલા છે એટલે, પણ વાંધો નથી આવતો। એવું તો અમારે રોજ ચાલુ જ રહેવાનું છે, ઘારનો પ્રશ્ન તો આ રીતે ઓર થાય છે। ચાલો જોઈએ ચણામાં કેવું રિઝલ્ટ છે ચણાનું। તો 5510 લગભગ 10.5 RPM ઉપર ચાલુ છે। જાડા ડાકરા અને થળિયા અહીંયા આવે છે, રિટર્ન પાછું નાખે છે એટલે થોડુંક વધારે આવે છે, કારણ કે આ તગારું જાય એ પાછું અહીંયા જ આવી જવાનું છે। અને અમુક દાણો છે કાબુલી જેવો, બીજું બિયારણ છે મોટું, એ આપણે ચારણા ફિક્સ ચડાવેલા છે એટલે એમાં નથી નીકળી શકતું, એક દાણો આવે છે, કારણ કે ખેડૂતને મિક્સિંગ બી હોય એવું લાગે છે। જો એના માપના મોટા ચારણા ચડાવીએ તો આ ચણામાં પોપટો આવવાની શક્યતા રહે, એના માટે થઈને કોઈ પાથરો ક્યારેક એવું બને કે આ પાથરો જેવો અડતો નથી, અને એટલે અહીંયા રહીએ છે, ધક્કો ના મારે માણસ, ત્યાં સુધી જાય નહીં। ઓરવાની ટેવ હોય તો પણ ઘણો બધો ફેર પડે। જો આ પાથરો કાયદેસર ખેંચાઈ ગયો, કારણ કે ડાયરેક્ટમાં જે પેલો રોલર છે એને અડાડી દીધો હતો। તો આ રીતે હતું ચણાની અંદર પરમ થ્રેશર બેક ટોકરી મોડલનું રિઝલ્ટ। ફરી પાછા નવા પાક અને નવા વિડીયો સાથે મળીશું। આવા જ થ્રેશર અને લગતી માહિતી અને વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહેજો।